ચલો તો આજે આપણે પાવર પોઈન્ટ જોઈ લઈએ. બધા બાજુ જોઈ લઉં, જેનું બી પાવર પોઈન્ટ બાકી છે તે બી, અને જેનું ચાલતું છે કન્ટિન્યુ છે તે બી. તો આપણે પાવર પોઈન્ટ જોઈ લઈએ. તો પાવર પોઈન્ટ પહેલા ઓપન કરવા માટે આપણે સર્ચ બારની મદદથી લઈ શકાય. તો સર્ચ બારમાં આપણે પાવર પોઈન્ટ સર્ચ કરવાનું છે. પાવર પોઈન્ટ સર્ચ કરતા પહેલા ઓપ્શન આવી ગયું પાવર પોઈન્ટનું. હવે પાવર પોઈન્ટમાં શું કરી શકાય કે પાવર પોઈન્ટમાં તમારા પોતાના મનના વિચાર વ્યક્ત કરી શકાય, પ્રેઝન્ટ કરી શકાય, પ્રેઝન્ટેશન બનાવી શકાય. બરાબર? તો કઈ કઈ રીતના તમે યુઝ કરી શકો છો. તો પાવર પોઈન્ટ આપણે પહેલાં તો આપણે પાવર પોઈન્ટમાં આવેલું છે ફાઇલ મેનુ. ફાઇલ મેનુમાં આપણે વર્ડમાં જોયું છે, જોયેલું ને કયા કયા ઓપ્શન છે તે. પહેલાં છે હોમ, ન્યૂ. એટલે આપણે જે પહેલાં ફાઇલ સેવ કરેલી છે આપણા કોમ્પ્યુટરની અંદર, તેને લેવા માટે આપણે ઓપન ફોલ્ડરની મદદથી લઈ શકશું. બરાબર? સેવ એટલે તમારે પોતાની ફાઇલ બનાવેલી છે એને સેવ કરવાનું છે, ને સેવ અઝ એટલે આ જ ફાઇલને કોપી કરી શકે, ડુપ્લિકેટ ફાઇલ. બાકી એની એ જ જગ્યાએ તમે સેવ કરશો તો એને રીનેમ કરવું પડે. આપણે એક જ નામથી નહીં સેવ થાય. તમને કોમ્પ્યુટર બતાવી જ દેશે કે આ ઓલરેડી ફાઇલ સેવ જ છે, તો એને કરવું પડે. તો સેવ અઝની મદદથી કરી શકાય. પછી છે પ્રિન્ટર. પ્રિન્ટ આપવાનું આપણે જોયેલું છે અગાડી. તો પ્રિન્ટની મદદથી શું કે આપણે પ્રિન્ટ પર ક્લિક કરીએ એટલે આ પ્રિવ્યૂ બતાવી દે છે આપણને કે તમે જે પ્રિન્ટ આપવાના છે તે કયા ડાયરેક્શનમાં છે. લેન્ડસ્કેપ હંમેશા ગમે ત્યારે બી પ્રિન્ટ આપીએ છીએ ત્યારે પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈ જ લેવાનું. કોઈ બી પ્રકારનું વર્ક કરીએ છીએ ત્યારે. બરાબર? શેર છે કે તમારે ડાયરેક્ટ આને શેર બી કરી શકો છો. બરાબર? તો આપણે હોમ મેનુ ફાઇલની અંદર આટલા મેનુ આવેલા છે. પછી અહીંયા પહેલો ઓપ્શન છે આપણે બ્લેન્ક પ્રેઝન્ટેશન. આ છે બ્લેન્ક પ્રેઝન્ટેશન. પછી જે પ્રકારથી આપણે અહીંથી ફોર્મેટ લઈ શકશું. એવું જરૂરી નથી કે આ જ ફોર્મેટ તમે લઈ શકો. આ રેડીમેડ ફોર્મેટ છે, એવા જ ફોર્મેટ આપણે બી બનાવી શકશું. બરાબર? તો પહેલાં આપણે બ્લેન્ક પર લઈ લઈએ, બ્લેન્ક પ્રેઝન્ટેશન. ત્યાં આપણે ફાઇલ મેનુથી જોઈ લીધું હોમ. તો હોમની અંદર શું આવેલું છે? તો હોમમાં તમે વર્ડની અંદર પ્રેક્ટિસ કરેલું છે. પહેલો ઓપ્શન છે ક્લિપબોર્ડ. ક્લિપબોર્ડમાં કયા કયા ઓપ્શન આવે જોયેલા ને? જોયા કે નહીં જોયા તમે? વર્ડની અંદર પ્રેક્ટિસ કર્યું છે. પછીની અંદર અહીંયા ઓફિસ થીમ આપેલી છે કે આ થીમ કયા કયા પ્રકારની તમારે લેવાની છે, કયા કયા પ્રકારનું બનાવવાના છે. તમારે અગર વિડીયો બી લેવા છે આની અંદર તો વિડીયો બી એડ કરી શકશો, ફોટા એડ કરી શકશો. ને એને આપણે જે રીતના અત્યારે બધા વિડીયો બનાવે છે એવી રીતના અહીંયા ટ્રાન્ઝેક્શન આપીને, ઇફેક્ટ આપીને બધું જ થઈ શકે છે. એવું જરૂરી નહીં કે તમે મોબાઈલમાં શૂટ કરશો ને ટ્રાન્ઝેક્શન આપશો, એવું ને. આની અંદર બી બધું જ થાય છે. તો તે બની શકે છે. તો આપણે પહેલાં છે ટાઇટલ સ્લાઇડ. તો તમે જે બી વર્ક કરવાના છે, કોઈ પ્રેઝન્ટેશન કરવાના છે તો ટાઇટલ સ્લાઇડ લઈ લો. પછી તમારે કોઈ બી પ્રકારનો કોઈ બીજા કન્ટેન્ટ એડ કરવાના છે તો બી ટાઇટલ એન્ડ કન્ટેન્ટ છે. પછી હેડર અને ફૂટરની અંદર કંઈક બતાવવાનું છે તમારે તો હેડર અને ફૂટર અહીં જરૂરી નહીં કે તમે અહીંથી લઈ શકશો. તમે આ બધા ઓપ્શન. પછી વર્ડની અંદર આપણે ફોન્ટ મેનુ જોયા ને? તો ફોન્ટ મેનુની અંદર અહીંયા સેમ જ છે કે તમે ફોન્ટ કયા પ્રકારના લેવાના છે. કોઈ બી વર્ક કરતા છે તો પહેલાં તમારે સિલેક્શન કરી લેવાનું. તમે આપણે અહીંયા સ્કાયનેટ લખ્યું, હવે મારે આને ઇફેક્ટ આપવાની છે તો પહેલાં તો આપણે સિલેક્ટ કરશું. પછી જોઈએ છે તે ફોન્ટ અહીંથી લેવાના છે. બરાબર? ત્યાર પછી એની સાઇઝમાં જઈને સાઇઝ લઈ શકશું. અહીંયા બીજો ઓપ્શન બી છે, આપણે સાઇઝ ડાયરેક્ટ લઈ શકાશે. બાકી તમારે ઇન્ડેક્સની મદદથી બી તમે સાઇઝ નાની અને મોટી કરી શકશો. ઇન્ક્રેક્સ ઇન્ડેક્સ અને ડિસ્ક્રેસ ઇન્ડેક્સ. બરાબર? પછી એને બોલ્ડ કરવું છે, ઇટાલિક કરવું છે, અંડરલાઇન કરવું છે. એ જે તે ટાઈમે આપણે વર્ક કરશું ત્યારે આપણે ડિસિઝન લઈને કરવાનું છે. કોઈ કહેવા નહીં આવવાનું કે તમે આને બોલ્ડ કરો કે ઇટાલિક કરો. આપણે જાતે ડિસિઝન લેવાનું છે. કમ્પ્યુટર બહુ જ ઇઝી છે. બાકી તમે ડિસિઝન નહીં લેવો તો કમ્પ્યુટર બી ડિસિઝન નહીં લે.
બરાબર, બધા ફંક્શન ફિટ છે આની અંદર. ત્યાર પછી છે એને આપણે કલર આપતા છે, હાઇલાઇટ આપવાનું છે, ટેક્સ હાઇલાઇટ. બરાબર, એ સિલેક્ટ કરીને આપણે ટેક્સ હાઇલાઇટ કરી લઈએ. પછી એનો કલર અગર ચેન્જ કરવાનો હોય, ફોન્ટનો કલર ચેન્જ કરી લઈએ. અહીંથી ફોન્ટ સિલેક્શન કરીને કલર ચેન્જ કરી લઈએ. ત્યાર પછી અગર તમારે એને ફોન્ટની અલગ અલગ રીતના ઇફેક્ટ બી આપવાની છે કે અલગ કલર બનાવવાનો છે, તો તમે મોર કલરની અંદર જઈને તમારી રીતના કલર બનાવી શકશો. બરાબર, આમાં કસ્ટમ કલર બી છે, સ્ટાન્ડર્ડ બી છે, તમારે જે રીતના યુઝ કરવું હોય એ રીતના. પછી છે આપણે અહીંયા પેરેગ્રાફ બી તમને ખબર જ છે, એલાઇનમેન્ટ. બુલેટ્સ એડ કરવાના છે તો તમે એડ કરી શકશો બુલેટ્સ. બરાબર, બુલેટ્સ એન્ડ નંબરિંગ, તો તમારે કયા કયા પ્રકારના લેવાના છે, નંબર લેવાના છે, જે આપણે વર્ડની અંદર જોયેલું. પછી છે આપણે અહીંયા બીજા જે અત્યારે નંબરિંગ જોઈએ બુલેટ્સની અંદર, એ રીતના નંબર લઈ શકાશે. આ છે એલાઇનમેન્ટ. પછી લાઇન સ્પેસિંગ, કે બે લાઇન વચ્ચેની સ્પેસ કેટલો રાખવાનો છે આપણે. સિલેક્ટ કરી લો. તમારે ડિસિઝન લેવાનું છે. જ્યાં સુધી આપણે ડિસિઝન નહીં લેવું ત્યાં સુધી કમ્પ્યુટર બી ડિસિઝન નહીં લેશે. હે ને નિધિ? હા, તો આવતી નહીં ફરવા. પછી આ કોલમ છે. કોલમ જે આપણે ન્યૂઝપેપર વાંચતા છે, ન્યૂઝપેપરની અંદર એની અંદર નાનલી નાનલી બધી જાહેરાતો છાપવામાં આવે છે, તે આ કોલમની મદદથી બનાવી શકાય. કે એક જાહેરાત જે બનાવેલી છે તમારે, તો તમારે કેટલા કોલમની અંદર એને સેવ કરવાની છે, તે કોલમની મદદથી તમે સેવ કરી શકશો. પછી છે અહીંયા ટેક્સ ડાયરેક્શન, કે તમારે ટેક્સને કયા ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરાવવાનું છે, રોટેટ કરવાનું છે. તો હોરિઝોન્ટલ છે, રોટેટ છે, ઓલ ટેક્સ 90 ડિગ્રી. એટલે 90 ડિગ્રી તો તમને ખબર જ છે કે નહીં ખબર? ખબર છે ને. 90 ડિગ્રી તમે રોટેટ કરી શકશો. તમારે જે બી પ્રકારથી સેટ કરવું છે એ રીતના કરી શકશો ટેક્સને. પછી એલાઇન કરી લો. ત્યાર પછી વર્ડ સ્ટાઇલની અંદર જાઓ કે કયા પ્રકારના જોઈએ છે તમને. અને ટેક્સ ફિલ, જેવી રીતના આપણે સેફને આપ્યું વર્ક, એવી રીતના એને ટેક્સને બી તમે લઈ શકશો. એવી જ રીતના એને આઉટલાઇન છે, કે આઉટલાઇન તમારે કયા પ્રકારની લેવાની છે, એની આઉટલાઇન લઈ લો. આઉટલાઇનનો કલર ચેન્જ કરવો હોય તો કલર ચેન્જ થઈ શકશે. એને ઇફેક્ટ આપવું હોય તો ઇફેક્ટ આપી શકાશે તમારાથી. જે પ્રકારથી ગ્લો છે, રિફ્લેક્શન છે, એ રીતના તમે ટેક્સને ઇફેક્ટ આપી શકશો. બરાબર, પછી કોઈ બી પ્રકારનો ટૂલ્સ, હોમ, ઇન્સર્ટ અને પેજ લેઆઉટ, જે વર્ડની અંદર છે આપણા, વર્ડ તો પતી ગયેલું છે ને બધાનું. આ જે હોમ છે, ઇન્સર્ટ, ડિઝાઇનિંગ ને આ લેઆઉટ, આ ચારે ચાર ટૂલ્સ જે છે એ દરેકની અંદર રહેશે. ટૂલ્સની અંદર આપેલા છે. તો આપણે જે અત્યારે પાવર પોઈન્ટ જોતા છે, તો પાવર પોઈન્ટની અંદર ફોર્મેટ છે. અત્યારે જે અહીંયા જોયું આપણે, આ શેપ છે, શેપ સ્ટાઇલ છે, ત્યાર પછી વર્ડ છે, સ્ટાઇલ્સ, આ બધા જ એક બીજાને ટૂલ્સ અહીંયા કશે ને કશે આપેલા છે. આ એલાઇનમેન્ટ, ગ્રુપ ને રોટેટ આવી ગયું, જે આપણે અત્યારે અહીંયા જોયેલું કે ટેક્સ રોટેટ કરી શકાય, તે એને રોટેટની મદદથી બી તમે કરી શકશો સિલેક્શન કરીને. જરૂરી નહીં કે તમે ટેક્સને જ રોટેટ કરી. સરે અહીંયા બતાવેલું કે ખાલી ટેક્સ રોટેટ થાય છે, એવું નહીં. કંઈ બી રોટેટ કરી શકશો. બાકી દિમાગ તમારે લગાવવાનું છે. ક્યારે થશે કે સિલેક્શન કરશું તો જ કોઈ બી પ્રકારનું વર્ક કરવાના બનાવી શકશો. પછી બેકગ્રાઉન્ડ
એડ કરવું છે તમારે કે બેકગ્રાઉન્ડને અલગ અલગ શેપમાં આપવું છે તે લઈ શકશો. બરાબર. આ થઈ ગયું આપણે હોમ. હજુ હોમની અંદર બતાવવાનું બાકી ને. ચાલો બીજી સ્લાઇડ લીધી આપણે, બીજું પેજીસ. ને એવું વિચારશો કે આ ટૂલ્સ તો વર્ક નહીં કરતા, દેખાતા નહીં, હિડન છે. બરાબર. તો તમે આખો દિવસ બી કુસ્તી કરો તો બી એ થશે નહીં. તો જે બી વર્ક કરેલું છે એને તમે સિલેક્શન કરી લો. પછી આપણે અહીંયા આવી ગયા ડ્રોઈંગમાં. તો આની મદદથી આપણે જે શેપ લીધા તો આ શેપ બી લઈ શકે છે આપણાથી. બરાબર. શેપ લીધા એટલે શેપને પાછો શેપ ફોર્મેટમાં આવી ગયા આપણે. તો અત્યારે જે આપણે શેપ ફોર્મેટ અને પિક્ચર જોયું તે જ ટૂલ્સ અહીં ખુલી ગયા. તો એની મદદથી આપણે શેપને ઇફેક્ટ આપી શકશું. બરાબર. જે અત્યારે આપણે જોયું ફોર્મેટની અંદર તે સ્ટાઇલ આપેલા છે, શેપ, આઉટલાઇન. જે ફોર્મેટમાં આપણે જોયું તે સેમ અહીં શોર્ટમાં આપેલું છે. પછી આ ફાઇન્ડનું ખબર છે તમને બધાને? ફાઇન્ડ એટલે બધા જ એકબીજાને સવારથી ઉઠે ત્યારે હોતા જ ફરતા છે. સાચી વાત ને? કરીએ તો કોમ્પ્યુટરની અંદર તમે જે ટાઈપ કરશો એ તમને વિથિન સેકન્ડમાં શોધી આપશે કોમ્પ્યુટર. કોઈ બી પ્રકારનું તમે લખશો ને એ ડોક્યુમેન્ટમાં તમારું નામ હોય તો તરત શોધી આપે. બાકી તમારી પાસે ઘણા બધા લખાણ છે. તમને વર્ડમાં બતાવી દઉં મેં. કે આપણે આ સુરત છે. બરાબર. આ સુરત લખેલું છે એને આપણે બહુ બધા લઈ લઈએ. આપણી પાસે બહુ બધા સુરત આવી ગયા. હવે એમ તો ગુજરાતમાં એક જ છે, બાકી આપણી પાસે બહુ બધા આવી ગયા. હવે આ સુરતની અંદર કશે ને કશે એક સુરતને આપણે ચેન્જ કરી દઈએ. સ્પેલિંગ ચેન્જ કરી દીધી. હવે તમે શોધો કે કઈ જગ્યાએ છે સ્પેલિંગ ચેન્જ છે. જો આપણે એમ કરીને શોધશું, વાર લાગે ને તમને બી નહીં ખબર પડશે કે કયા પેજીસ છે. તો એને આપણે ફાઇન્ડની મદદથી શોધી શકશું. અહીંયા સુરત છે, આપણે ગલત લખેલું હતું, શોધી આપ્યું તમને તરત. હવે આની જગ્યાએ આપણે એને રિપ્લેસ કરવાનું છે, જે ઓરિજિનલ છે તે સ્પેલિંગ. તો આપણે અહીંયા રિપ્લેસમાં જતા રહીએ. અહીંયા સુરત લખેલું છે, જે આપણે ગલત લખેલું છે સ્પેલિંગ, એને સર્ચ કરવાનું છે. પછી ત્યાં ઓરિજિનલ જે સ્પેલિંગ છે તે લખવાની છે. અહીં રિપ્લેસ પર ક્લિક કરશું એટલે એની જગ્યાએ રિપ્લેસ થઈ ગયું. બરાબર. એવી રીતના ઘણી બધી સ્પેલિંગ હોઈ શકે, ઘણા બધા વર્ડ હોઈ શકે. તેની જગ્યાએ તમારે જે બી રિપ્લેસ કરવાનું છે કરી શકો. તમે 3D પિક્ચર જોયેલું છે ને? જોયેલું છે ને? એમાં એ લોકો વર્ડ ચેન્જ કરી દેતા છે રિપ્લેસની મદદથી. એ જ આ ફાઇન્ડ અને રિપ્લેસ કરી શકાય તમને. બરાબર. થઈ ગયું. તો આજે તમારા હોમની મદદથી આ પાવર પોઈન્ટની અંદર પહેલા પોતાના નામ લખો. પછી મોબાઈલ નંબરને એવા લખવો હોય તો લખી શકશો. તમારું ગામ લખો. દરેક લાઈનને અલગ અલગ શેપ આપો, અલગ અલગ ઇફેક્ટ આપો ને અલગ અલગ ડિઝાઇન આપો. બરાબર. ટાઈમિંગ કેટલો છે તે જોઈ લો.